ધોરણ 10ના વિદ્યાર્થીઓને મનમાં મૂંઝવતો અત્યારે હાલનો પ્રશ્ન ગણિતમાં સ્ટાન્ડર્ડ રાખવું કે બેઝિક. તો ધોરણ 10માં ગણિતના જેટલા ચેપ્ટર આવે છે એ બધા જ ચેપ્ટર સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે કે બેઝિક રાખે, બધા જ એને ચેપ્ટર ભણવાના હોય છે, બધા જ શીખવાના હોય છે, માત્ર એની પેપર સ્ટાઇલ ચેન્જ થાય છે. સ્ટાન્ડર્ડ જે વિદ્યાર્થીઓએ રાખ્યું હોય છે એને અમુક ચેપ્ટરમાંથી વધારે પૂછાતું હોય છે, બેઝિક જેણે રાખ્યું છે એને સહેલા ચેપ્ટરમાંથી વધારે પૂછાતું હોય છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ જે સ્ટુડન્ટ રાખે એને થોડી વધારે મહેનત કરવાની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે કે બેઝિક રાખે, 11-12માં એડમિશનમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અલગ કંઈ એની કેટેગરી હોતી નથી. અગાઉ એવું હતું કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે જ એ ગ્રુપ રાખી શકે. છેલ્લા 2 વર્ષથી સરકારે પરિપત્ર કર્યો છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય કે બેઝિક મેથ્સ રાખ્યું હોય, વિદ્યાર્થી એ ગ્રુપ એટલે એન્જિનિયરિંગ, બી ગ્રુપ એટલે બાયોલોજી, મેડિકલ, કોઈ પણ મેથ્સ એ પોતે 11 સાયન્સની અંદર એ ગ્રુપ અથવા બી ગ્રુપમાં જઈ શકે. એટલે ધોરણ 10ના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ માટે ખોટી મૂંઝવણ અનુભવી નહીં. આમ છતાં કંઈ પણ વધારે અંગે જાણવું હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરવો. આભાર.